અમે આ જાહેર રસ્તો છે કંપનીના વાહનો અવારનવાર અમે મનાઈ કરીએ છીએ। કંપનીની મેં 6 મહિને 6 મહિનાથી લડત આપું છું। પીએસઆઈને મેં રજૂઆત કરી છે, ત્યાં કોઈ ધ્યાન આપતા નથી અને અહીંયા વાહનો ધડ હાકે છે। ગામમાં સ્કૂલ છે, કંપની પાસેથી મેં 6 મહિનાથી લડત આપું છું। ડ્રાઈવરોને બધાએ મના કરું છું। અમને ગામ લોકોને અને ડ્રાઈવરોને સામસામે કરે છે કંપની, અને બહુ થાય તો પોલીસને અમને સામસામે કરે છે લોકોને। અહીંયા 1998 છે અંબુજા કંપની ચાલે છે, ગામને હેરાન કરે છે। બસ આ રીતે મતલબ આ પોલ પાડીને ભાગી જાય જીએબી નો, બરાબર, તો એનો કોઈ પૂછવા નથી સવારના, કોઈ કંપની વાળા નથી આવ્યા, કોઈ પોલીસ વાળા આવ્યા નથી, કોઈ અહીંયા આ કોની જવાબદારી સાહેબ? નુકસાન તો સાહેબ કાંઈ માટે થાય જ છે। બધા ખેડૂતોને ધૂળ ઉડે છે, બધા ગામ લોકોને અહીંયા આ સ્કૂલની બાજુમાંથી કાંઈ બાળકો નીકળે છે તો અહીંયા ધાડા વાહન કાઢે છે સાહેબ। વીજળી 6 ને 5 વાગ્યાની હજી કોઈ જોવા નથી આવ્યા। રસ્તો છે અહીંયા 5 ગામનો જોડતો રસ્તો છે સાહેબ। મેટલ એવી છે સાહેબ, અમે સવારનું રોકાયું છે, 5 વાગ્યા પહેલાનો થાંભલો પડી ગયો છે, અત્યાર સુધીમાં કોઈ જવાબ દીધો નથી। કોઈ આવે તો એમ કે કલાકમાં ઊભો થઈ જાય, પછી લોકો પોલીસ સ્ટેશને ફોન કરે, પોલીસ વાળા અમને ફોન કરે, અમને એમ કે તમે અહીંયાથી ચાલુ કરાવી દેવા, તમે ગેરકાયદેસર તમે રોકાવ્યું, કે એ રસ્તા ઉપર તમારે રોકાવાતું નથી। તો આ રસ્તો એ લોકોનો દર્શાવેલો નથી, દર્શાવેલો રસ્તો ઓલો છે, અહીંથી સીધો ટોબરા જાય ને એ રસ્તો દર્શાવેલો છે પોલીસ સ્ટેશને। આ ગામમાં બેફામ હાકે ડ્રાઈવરો, કોઈનું કોઈ માનવાનું નહીં। અમે રોકાવીએ તો એમ કે પોલીસ વાળાને બરકાવે ને ધમકાવે। અમે એકવાર ગામમાંથી ગાડીઓ રોકાવ્યું ત્યારે કીધું હતું કે તમારી માથે એફઆર થાય, તમારી માથે આમ થાય, અમને અહીંયા બરકાવ્યા હતા પોલીસ સ્ટેશને। અંબુજા કંપની છે, અહીંથી મટીરિયલ લઈને અંબુજા લઈ જાય છે, એ લોકો કે અમને પ્રાઇવેટ દઈ દીધેલ છે કોન્ટ્રાક્ટ, અમારે કઈ જવાબદારી ન હોય, અમે કઈ લેવા દેવા ન માનીએ, કે એ લોકો એમ કહેવા માંગે છે સર। પોલીસ તો આવીને એમ કે તમે હાલવા દો, તમારો તમે કાયદે રીતે લડો, કે આ રીતથી નહીં રોકાવાનું કે તમારે। એનાથી નુકસાન તો સાહેબ લાઇટ સવારની 5 વાગ્યાની નથી, અત્યારે તો મારી પાસે 10 ગાયું છે, તો ગાયને પાણી ક્યાંથી પાવું સર? બરોબર, તો કોઈ જાન નથી દીધી। 5 વાગ્યાની લાઇટ નથી, 9 વાગ્યાની પારી છે, અત્યારે 2-2:30 વાગ્યા તો લાઇટ નથી આવી સાહેબ। અમે આ ટ્રક બધા રોકાવ્યા તો પોલીસ વાળાએ ફોન આવ્યો કે તમે ચાલવા જાવ, કે ત્યાંથી તમે કે ગેરકાયદેસર રીતે તમે રોકાવો છો, કે આ બધા જેટલા અંબુજાના હાલે એટલા બધા રોકાવ્યા છે સર। અમે થાંભલો પોલ ઉભો કરી દે ને સિક્યુરિટી મૂકી દે એટલે અમે હાલવા દઈએ સર। કંપની વાળા વાત થઈ તો એ તો વયા ગયા કહીને, કે અમે કરી દે, હું 5 વાગે છે જ્યાં, કે બીજી વાર આજથી 2-2.5 મહિના પહેલા પોલ પાડી દીધો હતો અહીંયા, ઈ જ પોલ હતો। હવે એ પોલ કાઢીને બીજો પોલ હતો ને એમાં 2 લાઇટો ફિટ કરી દીધી। કંપની માની ગઈ, હા, કે અમે રિટર્ન 35,000 રૂપિયા ભરી દીધા જીએબી ને। કંપની વાળાએ આવીને અમને એમ કીધું કે અમે 35,000 રૂપિયા ભરી દીધા। હા, ગામમાં એક છોકરો મારો બાપાનો છોકરો થઈ ગયો છે, એને વર દિવસ ઉપર થઈ ગયું, ટીસીમાં આવીને પીલાઈ ગયો હતો, નહીં એમળમ જ પીલી નાખ્યો હતો। એની હતી 30-32 વર્ષની। અમારી માગણી એક સિક્યુરિટી મૂકી દે, અમારે આ રસ્તે વાહનો નો હાકે, એ માગણી છે બસ।